આજે તો સવારમાં મારે ને વિકુને થઈ ગઈ માથાકૂટ। મેં વિકુને પૂછ્યું તમારે ટિફિનમાં શું બનાવવાનું છે, તો મને કે ભરેલી ભીંડી। મેં આટલી મહેનતથી ભરેલી ભીંડાનું શાક બનાવ્યું, એનું ટિફિન રેડી કર્યું, તો સાહેબે ટાણે રોન કાઢી કે મારે તો નથી જવાનું સ્કૂલે, આજે તો મારે મારા દોસ્તના લગ્ન છે। તો પહેલાં બોલાવીને આટલી મહેનત કોણ કરાવે? જો તો કેવો હરક પદળો થઈને જાય છે એના દોસ્તના લગ્નમાં, કોણ જાણે એવો તો શું હરખ હશે। પછી એ રેડી થઈને નીકળી ગયા અને હું લાગી ગઈ મારા કામે। સ્કૂટી લઈને જવાનું? તમારી બાઇક લઈને જવાની? શું કામ નહીં તમારી બાઇક? સફાઈ કર્યા પછી જાણે કેમ મોટી જંગ જીતી લીધી હોય એવી ખુશી મળે। પછી મમ્મી મને કે લાવ હું વાડીમાંથી ટમેટાં તોડી આવું। મેં કીધું તમે રહેવા દો, હું તોડી આવું। પછી હું ટમેટાં વીણવા વાડીમાં ગઈ। જો આ પાલક કેટલી મોટી થઈ ગઈ છે। પહેલાં તો મને કંઈ દેખાયું જ નહીં, પણ પછી મેં કેટલા બધા ટમેટાં તોડી લીધા। જો આ બગલો તો મને જ ફોલો કરે છે। પછી ઘરે આવી સૌથી પહેલાં ટમેટાને ધોયા, ત્યાં મારો હેત્વિક ઉઠી ગયો। કાના એ મારા કાનુડા, ગુડ મોર્નિંગ। પછી કાના સાથે થોડી વાર રમી અને મેં કર્યું એને ખવડાવવાનું કામ। મારા હેત્વિકની ફૂડ જર્ની જ્યારથી ચાલુ થઈ ત્યારથી હું બસ એના માટે ખાવાનું બનાવું છું અને એને ખવડાવું છું। આવ ના ચમચીમાં આપ લે હજી કઈ હાલે ચમચીમાં આપી બાપા બધું બગાડ્યું। ચી 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 ઓલો લો લો હેતુ ખા નીકળ હેત્વિક આલે ચમચી હાલ। પછી મમ્મીએ સરગવાની શીંગોનું શાક બનાવ્યું। જમવામાં અમે 2 જ હતા, પછી બંનેએ જમી લીધું। આજે તો સાંજના 5 વાગ્યાની ચા મારે એકલી જ પીવી પડે, કેમ કે વિકુ તો હતા નહીં। ચા વિના તો આપણને ચેન ન પડે હો ભાઈ, ચા તો પીવી જ પડે। પછી ચા પીને હું હેત્વિકને લઈને ગઈ મમ્મી પાસે। હેત્વિકને મમ્મીને સોંપી ઘરે આવી અને મેં બનાવ્યું હેત્વિક માટે બટેકા પૌવા બનાવવાનું કામ। અહીંયા બટાકાને બદલે મેં ગાજર લીધું। પછી મસ્ત એનો વઘાર કરી એને ક્રશ કરી અને હેત્વિકને ખવડાવ્યું। આમે તો હેત્વિકને એટલું ભાવ્યું ને કે જેટલું હતું ને એટલું બધું ફિનિશ કરી ગયું। આજકાલ હેત્વિક એટલો ચીટિયા ભરવાનું શીખી ગયું ને, જે હાથમાં આવે ને બધું ખેંચી નાખે। મોઢાના અંદર ને ફેસ ઉપર ને વાળ ને બધું ખેંચી નાખે। એટલે મેં એના નખ કાપવાની બહુ ટ્રાય કરી, પણ એણે મને એક નખ કાપવાનો દીધો। પછી હું ને હેત્વિક બે જોવા માંડ્યા એના પપ્પાની વાટ। ઘણી રાહ જોઈ પછી એ આવ્યા અને સાથે 2 પાર્સલ લઈ આવ્યા। હું તો પાર્સલ ખોલવા માટે એટલી એક્સાઇટેડ હતી ને કે પાર્સલમાં શું હશે વળી। વિકુએ હેત્વિક માટે આ બંને ટોયસ એમેઝોનમાંથી મંગાવેલા છે। આ ટોયસને જોઈને હેત્વિક એટલો ખુશ થઈ ગયો ને। આજે તો સાંજની રસોઈમાં બનાવવાનું હતું ફણસનું શાક। ફણસ મને તો કટ કરતાં આવડતું નથી, એટલે મેં એ કામ પપ્પાને સોંપી દીધું। પછી મેં ચાલુ કર્યું સબ્જી બનાવવાનું। સૌથી પહેલાં મેં ટામેટાની પેસ્ટ કરી નાખી, પછી તેલ ગરમ મૂકી અને એમાં વઘાર કર્યો। મેં ફણસનું શાક કોઈ દિવસ બનાવ્યું નથી, મારું આ પહેલી વાર છે। ઘણા લોકોને ફણસનું શાક બહુ ભાવતું હોય, મને તો જોઈને જ ખાવાનું મન ન થાય।
મને દૂધીનો હલવો ઘણા ટાઈમથી ખાવાની ઈચ્છા હતી, તો પછી આજે ફાઇનલી મેં દૂધીનો હલવો બનાવી જ નાખ્યો.